કહેવત એવી છે કે મારે તો મીર મારે ફકીરને ના મરાય. ચમ એવું કહેવાય? તમે એવું કહેવાય મારે તો મીર મારે ફકીર નો ફકીર એટલે ગરીબ માણસ કહેવાય. એ માગી ખાતું હોય એ ફકીર કહેવાય. એ દોન ના લખાય. એ દોન ના લખાય ને એના ફાઈન કશું હોય નહીં. એને હું મારી લેવાનું. બે રસ્તા મારવાના. એક હપું તો મારીને પૈસા લઈ લેવા અને એક લૂંટીને પૈસા લઈ લેવા. પણ એના પા હોય તો લ્યો ને. હા તો એ હોય તો લ્યો ને. એમાં ગરીબ મીર કહેવાય અને મીર કહેવાય પૈસા વાળો અમીર કહેવાય. આપણે મીર કહીએ સાદી ભાષામાં થોડો અમીર કહેવાય. અમીર ભાઈ તમારે એ ગાડી લઈને હેડ્યો ને તો ઉભો રખાવો તમે. એને ઉભો રખાવો ને કે ભાઈ આટલો દોન લખાયા મંદિરમાં. એ લખાવો કે લખી લો ને કે કેટલા કે 5 ને 10 લખી લ્યો. એમ 10 ને 50 લસી દો. એટલે અને એવું હોય તો કે લાખે લસી દો. એટલે એ હાલી એક એને મીર કહેવાય અને પેલાને ફકીર કહેવાય. આ બે તમો કહેવત કીધી કે મારો તો મીર મારો ફકીર ના મારો. હા ચંદુબા. હા અમારે દ્વારકાધીશ જેવું તમારે જેવું કેવું થાય? હા બરોબર. આમાં પણ કેવું સાચું હોય યાર. પૈસા વાળો હોય તો દોન લખાય કે પૈસા વાળો લગાવે ત્યારે એ મીર કહેવાય. એના પાછા રાખે. ફકીર પણ શું હોય તે લખાબ આપણો. એટલે કે મારો તો મીર મારો. મીર મારો ફકીર મીર મારો કદીએ. જય જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર અને કરજો, સેવ કરજો ને કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.